ભરૂચના કોર્ટમાં બિનવારસી હાલતમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ પોલીસ વિભાગ સતર્ક બન્યો હતો અને બોમ્બ તેમજ ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અંતે સમગ્ર પ્રક્રિયા મોકડ્રીલ જાહેર કરાઈ હતી. ભરૂચ જિલ્લા કોર્ટમાં આજે બિનવારસી હાલતમાં બેગ હોવાની માહિતી મળતા તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થાઓ કડક કરવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા કોર્ટ પરિસરને સંપૂર્ણ રીતે ખાલી કરવામાં આવ્યું હતું, જેમાં ન્યાયાધીશો, વકીલો તેમજ પક્ષકારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. માહિતી મળતાની સાથે જ વિભાગીય પોલીસ વડા સી કે પટેલના સુપરવિઝન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. સાથે જ ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવી હતી, જેથી કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. વિસ્તૃત તપાસ બાદ આખી કાર્યવાહી મોક ડ્રીલ તરીકે જાહેર કરવામાં આવી હતી. આ ડ્રીલનો હેતુ કોર્ટ બોમ્બ અથવા અન્ય સંદિગ્ધ વસ્તુ મળી આવે ત્યારે કેવી રીતે ઝડપી અને સુરક્ષિત રીતે કાર્યવાહી કરવી તેની તૈયારી. તાજેતરમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અનેક ધમકીઓ મળતા પોલીસ વિભાગ વધુ સતર્ક બન્યો છે અને સુરક્ષા વ્યવસ્થાઓને મજબૂત બનાવવા માટે આવા રિહર્સલ હાથ ધરવામાં આવી રહ્યા છે. કોઈ સરકારી બિલ્ડિંગોને ઉડાવી દેવા માટે ઈમેલથી કે ટેલિફોનિક દ્વારા વિસ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની નનામી ધમકીઓ મળતી હોય છે, તો આવા સમયે પોલીસ દ્વારા કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે તે અંગે આજે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. આ મોક ડ્રીલમાં ભરૂચ જિલ્લા પોલીસની ભરૂચ શહેર એ ડિવિઝનની પોલીસ ટીમ, ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ટીમ અને ભરૂચ જિલ્લાની બીડીએસની ટીમ દ્વારા ભાગ લેવામાં આવેલો હતો અને સાથે સાથે બીજી જે એજન્સીઓ છે, જે આવો કંઈ બનાવ બને તો તાત્કાલિક કઈ રીતે સરકારી દવાખાનાની કે ફાયર બ્રિગેડની મદદ પણ કઈ રીતે લઈ શકાય, એના માટે ફાયર બ્રિગેડની ટીમને અને ડૉક્ટરી સેવાને પણ સામેલ કરવામાં આવેલ હતી. આ મોક ડ્રીલ દરમિયાન કોઈ પ્રજામાં કોઈ ભયનું વાતાવરણ ના ફેલાય, કોઈ અવ્યવસ્થા ના સર્જાય, એ માટે પોલીસે કઈ રીતે કામ કરવું એની એક ડ્રીલ કરવામાં આવેલી હતી. જે ડ્રીલ આજે એક સફળતાપૂર્વક ભરૂચ પોલીસ દ્વારા અને જે એમાં બીજી એજન્સીઓને જે સાથ સહકાર લેવાનો હોય છે એ તમામ એજન્સીઓ અને તમામ સિસ્ટમ દ્વારા એક સફળતાપૂર્વક આ ડ્રીલને પાર પાડવામાં આવેલી હતી.